ધોરણ 6માં ગણિત વિષયનું નવું પાઠ્યપુસ્તક જેનું નામ છે ગણિત પ્રકાશમાં આપણે આજે પહેલા ચેપ્ટરની ચર્ચા કરવાની છે. પહેલા ચેપ્ટરનું નામ છે ગણિતમાં પેટર્ન. હવે આ ગણિતમાં સ્વાધ્યાય નથી. વિચારો અને શોધો અથવા વિચારો અને કહોની પ્રેક્ટિસ છે. એટલે આપણે સૌથી પહેલાં વિચારો અને કહો જોઈશું. અગાઉની જે ગણિત છે એમાં સ્વાધ્યાય હતા, તો સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરતા, પરંતુ આમાં સ્વાધ્યાય નથી. વિચારો અને કહોમાં જે એક્ઝામ્પલના દાખલા ગણવાના કહે તે વિદ્યાર્થીએ પાકી નોટમાં ઉતારવાના રહેશે. તો જોઈએ આપણે પ્રથમ વિચારો અને કહો, પેજ નંબર. વિચારો અને શોધો. પહેલો પ્રશ્ન આપેલો છે, શું તમે એવા અન્ય ઉદાહરણો વિશે વિચારી શકો કે જ્યાં ગણિત આપણને આપણા રોજિંદા જીવનમાં મદદ કરે? એટલે કે આપણે એવા ઉદાહરણો લખવાના છે જેમાં ગણિતનો ઉપયોગ થાય છે. ચાલો જોઈએ આનો જવાબ. પૈસા એટલે કે નાણાંની લેવડ દેવડ માટે, બીજું કે ગણતરી કરવા માટે, કોઈ પણ હિસાબો કરવા માટે. ત્યારબાદ મોબાઈલ, ટીવી જેવા ઉપકરણો હોય તે પણ ગણિતના તર્ક પર જ કાર્ય કરે છે. બાંધકામ ક્ષેત્રે અને ટેકનોલોજી ક્ષેત્રે પણ ગણિતનો ઉપયોગ થાય છે. ચાલો એના પછી બીજો પ્રશ્ન, ગણિતે માનવ જાતિને આગળ વધવામાં કેવી રીતે મદદ કરી છે? કાઉન્સમાં આપેલું છે કે તમે આ સંબંધિત ઉદાહરણો વિચારી શકો છો કે ગણિતે છે એ માનવને આગળ વધવામાં શું શું રીતે મદદ કરી છે. ઉદાહરણો આપેલા છે કે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા, આપણી અર્થવ્યવસ્થા અને લોકશાહી ચલાવવી, પુલ, મકાનો અથવા અન્ય જટિલ માળખાના બાંધકામ કરવા, ટીવી, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, સાયકલ, ટ્રેન, કાર, વિમાન, કેલેન્ડર, ઘડિયાળ વગેરે બનાવવા. તો આપણે માનવ જાતિને આગળ વધવામાં ગણિત કઈ રીતે મદદ કરી છે તે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ. જહાજ, એરોપ્લેનના નિર્માણ ક્ષેત્રે, પછી કોઈ પણ મોટી ઇમારતોના બાંધકામ કરવા માટે, પછી ડેમ કે પુલના નિર્માણ માટે, પછી અંદાજપત્ર એટલે કે બજેટ બનાવવા માટે, બેન્કિંગ ક્ષેત્રે તેમજ કરવેરા ક્ષેત્રે છે એ ગણિતનો ઉપયોગ થાય છે. તો પેજ નંબર 2 ઉપર વિચારોને શોધો જે હતું તેના બંને પ્રશ્નો પૂર્ણ થાય છે. હવે આપણે બીજા વિચારો અને શોધોમાં મળશું. થેન્ક યુ.